કેમ છો મારા ગુજરાતના ગુજરાતી ટ્રેડર મિત્રો? આજે આપણે આવી ગયા છીએ મારા ચોથા મહિનાનો એટલે કે એપ્રિલ મહિનાનો ઇન્ડિયન માર્કેટનો પીએનએલ, જેમાં આપણે શોર્ટમાં આપણે એન્ટ્રી બનાવેલી, જેમાં આપણે શોર્ટ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટ થાય એવું, અને આપણે થોડાક સ્વિંગ ટ્રેડ કરેલા. જોઈએ આપણે એમાં કેટલું પ્રોફિટ થયું છે. અને આપણે આમાં પહેલી વાર આપણે કરતા હતા, એટલે આપણે આમાં 3 બ્રોકરને યુઝ કર્યા છે. એમાંથી આપણને ક્યાં સારા બ્રોકર લાગ્યા છે, કેમાં ચાર્જીસ ઓછા છે, એ બધું પણ હું તમને બતાવીશ. તમારે એ ટ્રેડિંગ કરવું હોય તમે કયા બ્રોકરમાં એકાઉન્ટ ખોલી શકો. બ્રોકરની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો આપણે જોઈએ કે આપણે ચોથા મહિનામાં કેટલું પીએનએલ છે. મિત્રો, આ છે આપણું ધનનું એકાઉન્ટ. તો આપણે જોઈએ એમાં આપણે કેટલું પ્રોફિટ થયું છે ગયા મહિનાનું, એપ્રિલ મહિનાનું. અને આપણે આમાં કુલ 4 ટ્રેડ લીધા હતા અલગ અલગ તારીખે. એમાં આપણે ચારેયમાં પ્રોફિટ થયું છે. અને આપણે તમે જોઈ શકો તો આમાં ખાલી ગવર્મેન્ટ જ ચાર્જ આવે છે, બ્રોકરેજ કંઈ આવતું નથી, એટલે આપણે બધું પ્રોફિટ લઈ જઈ શકીએ છીએ. અને આમાં મારું કુલ પ્રોફિટ છે 763 રૂપિયા, જે નાનું કહેવાય પણ આપણા માટે સારું છે. એઝ અ બિગિનર તરીકે ખૂબ જ સારું કહેવાય. એટલે આપણે જોઈશું હવે બીજા બ્રોકરમાં કેવું છે. આ છે આપણું ઝીરોધાનું એકાઉન્ટ. તેમાં આપણે જોઈએ પીએનએલમાં કેટલું પીએનએલ છે મહિનાનું. આપણે ફિલ્ટર મારીશું એમાં 1/4 થી તે 30/4 સુધીનું અપ્લાય કરીશું અને જોશું આમાં આપણે કેટલો પીએનએલ છે. આ આપણો પીએનએલ આવી ગયો છે. એમાં આપણે 147 રૂપિયા હતા, પણ એમાં 15 રૂપિયા જેવું ચાર્જ કપાણું છે, એટલે તેમાં આપણે 126 રૂપિયા છે. ચાલો આપણે બીજું પીએનએલ જોઈએ. આ છે આપણું અપસ્ટોકનું એકાઉન્ટ. આમાં આપણે પીએનએલ જોઈએ. પીએનએલમાં જઈને બ્રાઉઝરમાં ખુલે. આમાં પણ આપણે ફિલ્ટર મારીશું 1/4/2026 થી 30/4/2026 સુધીનું જોઈશું. આપણે આમાં ઇક્વિટીમાં જ કર્યા છે, આપણે એફએનો ટ્રેડિંગ કરતા નથી. આપણે આમાં સિલેક્ટ કરીશું ડેટને, પછી ફિલ્ટર મારીશું અને જોશું કે આપણે આમાં કેટલા રૂપિયાનું પ્રોફિટ થયું છે ને આપણે આમાં કેટલા ટ્રેડ લીધા છે. તો આપણે ચાલો જોઈએ. આ રહ્યું આપણું પીએનએલ. એમાં આપણે 383નું પીએનએલ છે, પણ એમાં ચાર્જીસ ને ટેક્સીસ ખૂબ વધારે લાગે છે, એટલે 128 રૂપિયા તો ટેક્સ ને ચાર્જ ને એવું બધું લાગ્યું છે. એટલે આપણે ટોટલ 254 રૂપિયા જેવું પીએનએલ છે. અને આપણે આમાં એક જ દિવસ ટ્રેડ કર્યું હતું, પછી આમાં વધારે પીએનએલ હતું, એટલે આપણે એમાં ટ્રેડ કર્યો નથી. આ છે આપણે ત્રણેય એકાઉન્ટનું પીએનએલ 763 પ્લસ 126 પ્લસ 254, બધું થઈને 1143 જેવું આપણું પીએનએલ છે. તો જોઈએ આપણે આટલું પીએનએલ પણ. મિત્રો, આ તો આપણો એપ્રિલ મહિનાનો પીએનએલ, જેમાં આપણે ઇન્ડિયન માર્કેટમાં શોર્ટ ટર્મમાં એન્ટ્રી લીધી હતી અને અમુક સ્વિંગ ટ્રેડ પણ હતા, જેમાં 2-3 દિવસમાં આપણા પ્રોફિટ થયા એવા હતા. એમાંથી આપણે 1200 જેટલું પ્રોફિટ કર્યું છે. આ પ્રોફિટ કોઈના માટે નાનું હોય, પણ અત્યારે તો આપણે એઝ અ બિગિનર તરીકે આપણે આ પ્રોફિટ ખૂબ જ સારું લાગે છે. અને તમારે પણ આવું હું કઈ રીતે આ સ્ટોકને સિલેક્ટ કરું છું, કઈ રીતે એન્ટ્રી કરું છું, શું પ્રાઇઝ એક્શન એવું બધું હોય, તમારે શીખવું હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા 100 રૂપિયાથી ક્રિપ્ટોમાં ચેલેન્જ લીધો હતો એ ચેલેન્જ પણ ચાલુ જ છે. આપણે કાલે એનો વિડીયો પણ આવી જશે, તમે એ વિડીયો પણ જોઈ શકશો. તેમાં પણ તમને ઘણું શીખવાનું મળશે અને જાણવાનું મળશે. તેથી તમે મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.